તો ચોક્કસ આપણા બજેટમાં સૌથી મોટી જાહેરાત જે મધ્યમ વર્ગને આકર્ષનારી છે તે એ છે કે 12 લાખની આવક સુધી હવે દેશમાં કોઈ કર આપવો નહીં પડે, પરંતુ આ આખી જાહેરાતો પછી હવે માર્કેટ કેટલું અપ થાય છે તે ચોક્કસ જોવું રહેશે. આપણી સાથે જોડાયા છે માર્કેટ એક્સપર્ટ પ્રકાશભાઈ લાવડિયા. આપનું સ્વાગત પ્રકાશભાઈ. સૌથી પહેલાં તો માર્કેટનું રિએક્શન્સ અત્યારે જણાવો. માર્કેટની અંદર સ્વાભાવિકપણે જ્યારે પણ કોઈ ઇવેન્ટ હોય ને બજેટ સેટ બિગ ઇવેન્ટ અને થર્ડ ટર્મનું મોદી સાહેબનું પહેલું ફૂલ બજેટ છે તો વોલેટિલિટી ચોક્કસપણે એક્સપેક્ટેડ હતી અને મોર એવર ભારતીય બજારોની અંદર પાછલા 2 થી 3 મહિનાના સમયગાળામાં ટોપ પરથી ગ્લોબલ માર્કેટની સરખામણીમાં જ તકરીબન 13% જેટલો ઘટાડો આવ્યો હતો. એટલે એક પુલબેકની એક્સપેક્ટેશન્સ હતી અને એમાં એક પ્રાણ પૂરનારું આ બજેટ હોઈ શકે છે એવી અપેક્ષા માર્કેટ પાર્ટિસિપન્ટ અને માર્કેટ ઇન્વેસ્ટર્સ પણ રાખી રહ્યા હતા. ચોક્કસપણે આ બજેટને હજી વધારે આવનારા સમયની અંદર આપણે પૃથ્થકરણ કરીશું, પરંતુ યસ માર્કેટ જે છે હાલ બજેટને થમ્સઅપ આપી રહ્યું છે. પોઝિટિવ ખાસ બૂમ છે. ઓવરઓલ જોવા જઈએ તો સેક્ટર્સની દ્રષ્ટિએ જે છે કન્ઝ્યુમર અને જે ઇન્ડસ્ટ્રીઝ જે છે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઇલેક્ટ્રોનિક કન્ઝ્યુમર્સ અને જે પ્રમાણે મિડલ ક્લાસને જે એક્ઝમ્પશન આપ્યું છે 12 લાખ રૂપિયા સુધીનું, જેને કારણે મિડલ ક્લાસ પાસે સ્પેન્ડેબિલિટી એટલે સ્પેન્ડિંગ બેઝ ઇકોનોમીની અંદર એક બૂસ્ટ આવે તેવી સંભાવનાઓ લાગી રહી છે. એટલે ઓટો સેક્ટર્સ, અપેરેલ્સ એઝ વેલ એઝ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના સેક્ટર્સની અંદર આપણે આગામી દિવસોમાં અહીંયા એ પણ પૂછવું રહ્યું કે જેની પાસે અત્યારે એક પર્ટિક્યુલર ફંડ પડ્યું હોય તો એના માટે માર્કેટમાં એન્ટર થવાનો આ સારો સમય છે કે કેમ? ઘણા બધા ઇન્વેસ્ટર્સ નવું રોકાણ કરવાનું પણ વિચારતા હશે આ સમયે. ચોક્કસપણે ભારતીય બજારોની અંદર લાંબા ગાળાના પોઈન્ટ ઓફ વ્યૂથી ચોક્કસપણે એક ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની એક સારી તક કહી શકાય. અને સારી વસ્તુ એ છે કે પાછલા 3 થી 4 મહિનાના સમયગાળામાં ભારતીય બજારો પણ સારા એવા કરેક્ટ થઈ ચૂક્યા છે. એટલે આ લેવલ ઉપર રિસ્ક રિવાર્ડ રેશિયો ઓન ધ લોંગ સાઇડ ફેવરેબલ બની શકે છે. અને લાંબા ગાળાના રોકાણકારો માટે જો આગામી 1 થી 2 વર્ષના ટાઈમ ફ્રેમથી જો ઇન્વેસ્ટ કરવાની ઓપોર્ચ્યુનિટી હોય તો આ એક યોગ્ય સમય કહી શકાય છે. બિલકુલ પ્રકાશભાઈ, આમાં ઓવરઓલ જોવા જઈએ તો એજ્યુકેશન સેક્ટરમાં પછી સાથે સાથે આરોગ્ય સેક્ટરમાં એ બધી જ જગ્યાએ સારા પ્રાવધાનો કરવામાં આવ્યા છે. ઇવન એગ્રીકલ્ચરમાં પણ સારી એવી જાહેરાતો કરવામાં આવી છે. એટલે જે રીતે ચિરાગે કહ્યું કે આશા કરતાં ઘણું સારું બજેટ છે, કારણ કે અત્યાર સુધી પોલિસી તેના પર કોન્સન્ટ્રેશન રહેતું હતું અને હવે આ વખતે કંઈક એકચ્યુઅલ જાહેરાત થઈ છે કે જેના કારણે તમામ વર્ગો કે પછી જે ઇન્વેસ્ટર્સ છે એ લોકોને એક મોકળાશ મળશે કે ક્યાંક ઇન્વેસ્ટ કરવું હશે તો કરી શકાશે. ચોક્કસપણે જે પ્રમાણે બજેટની અંદર પ્રોવિઝન્સ કરવામાં આવી છે ને ઉપરાંત જે આ બજેટની શરૂઆતમાં જ અને તાજેતરમાં જે પ્રધાનમંત્રીજી દ્વારા એનાઉન્સ કરાવ્યું હતું કે આ મધ્યમ વર્ગના માટેનું એક બજેટ રહી શકે છે અને એ દિશામાં જ આ ચોક્કસપણે આ બજેટ જે છે એ સાકાર થયું છે. અને ઓવરઓલ જોવા જઈએ તો જે પ્રમાણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના સંદર્ભમાં જે પ્રમાણે પ્રોવિઝન્સ આપવામાં આવી અને ઉપરાંત જે પ્રમાણે ટેક્સ સ્લેબની અંદર જે સુધારા વધારા કરવામાં આવ્યા એ લાંબા ગાળાનો પોઈન્ટ ઓફ વ્યૂથી ચોક્કસપણે ભારતીય બજારોને આ એક પીઠબળ આપી શકે છે. અને જે પ્રમાણે મધ્યમ વર્ગ માટેની જે એનાઉન્સમેન્ટ કરવામાં આવી છે ચોક્કસપણે ઇન્વેસ્ટર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી એઝ વેલ એઝ મધ્યમ વર્ગ માટે આ બજેટ ચોક્કસપણે સરસ. બિલકુલ, આપણી સાથે જોડાઈ ગયા છે બીજેપીના નેતા પ્રેરકભાઈ શાહ. આપનું સ્વાગત પ્રેરકભાઈ. સૌથી પહેલાં પ્રતિક્રિયા આપની લઈ લઉં આજના બજેટ પર. જી ચિરાગભાઈ, જે ગઈકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વાત કરી હતી કે આ બજેટની અંદર ગામ, ગરીબ, કિસાન અને મધ્યમ વર્ગ આ તમામનું ધ્યાન રાખવાની અંદર આવ્યું છે અને એમાં પણ સૌથી મોટું એક મિડલ ક્લાસના સરકાર જોડે ખૂબ મોટી અપેક્ષા હતી. અને અત્યારે તમે જુઓ કે 12 લાખ રૂપિયા સુધીની કોઈની આવક હોય તો એની ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લાગે. એટલે કે કોઈ વ્યક્તિ દર મહિને 1 લાખ રૂપિયા કમાતું હોય અને લગભગ 99.2% ભારતીયો એ આની અંદર આવી જાય છે. એટલે કે 99% લોકોએ ટેક્સ ચૂકવવાનો નહીં આવે. 2014માં જે આ લિમિટ 16,666 રૂપિયા હતી, એટલે કે કોઈ 16,000 રૂપિયા કમાતું હોય તો એને ટેક્સ ના ચૂકવવો પડે. આજે 2024માં 1 લાખ રૂપિયા સુધી કરી. અને આ કરવા પાછળનો જે હેતુ જે છે એ કન્ઝમ્પશનની અંદર વધારો થાય. આપણો જે જીડીપીનો જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા આપણે સમજીએ તો C+G+I+NX. એમાં C એટલે કન્ઝ્યુમર સ્પેન્ડિંગ. કન્ઝ્યુમર સ્પેન્ડિંગનો ફાળો 65 થી 69% જેટલો રહેલો છે. એટલે જો આપણા લોકોના હાથમાં પૈસો વધારે હોય તો એ ખર્ચ વધારે કરે અને ખર્ચ વધારે કરે તો એના કારણે જીડીપીમાં વધારો થાય અને જીડીપીમાં વધારો થાય તો પ્રતિક્રિયા આવી રહી છે, આપણે સાંભળીએ.